ન્યાય મળ્યો, જયરાજ આહિરને પકડો, વરઘોડો કાઢો, ન્યાય મળ્યો મિત્રો. આ વિડીયો મિત્રો ખાસ સાંભળી લેજો મિત્રો. આવું સાચું બોલવા વાળું તમને કોઈ નહીં મળે. બગદાણા વિવાદ જે થયો છે એના વિશે હું તમને આજ બીજી વાત કરવા જઈ રહ્યો છું. કાન ખોલીને ધ્યાનથી આ મોબાઈલ તમારી પાસે વિડીયો આવ્યો તો સાંભળી લેજો. મેં મિત્રો ઘણા બધા વિડીયો બનાવ્યા પણ કોઈ સમાજનો વિવાદ નથી કર્યો. મેં હંમેશા વિડીયોની અંદર કીધું છે કે બે સમાજ એક થઈને રહ્યો. બે છો તો હિન્દુ ને, છો ને હિન્દુ બે. હવે તમને કીધું ને કહો છો કે બગદાણા વિવાદ થાય એ હિન્દુ. જે સાચા માણસ છે એને નથી કહેતો હું. જે આ ઇન્સ્ટાગ્રામની અંદર બે ત્રણ લોકો ખોટા વિડીયા બનાવે કે અમે જયરાજને આમ કરી નાખશું તેમ કરી નાખશું, એ લોકોને કહી દઉં છું હું ખાસ, જયરાજને ન્યાય મળ્યો. અને આ હું નથી કહેતો મિત્રો, આ રોયલ રાજા જે છે એ બોલ્યા ખુદ. રોયલ રાજા મારો દોસ્તાર છે ગીરનો, કોળી છે, અને કોળીના મારા ઘણા બધા મિત્રો છે, આર્મીમાં છે. એટલે મિત્રો મારે કોઈને કંઈ ખરાબ ના કહેવાય. મારે બે સમાજને કહેવાનું કે હળી મળીને રહ્યો, એક થઈને રહ્યો, નહીતર પછી પાકિસ્તાન વાળા અહીં રાજ કરવા આવી જાય. ધ્યાન રાખજો, તમે આવી રીતે અંદરો અંદર લડશો ને તો. હવે હું તમને ન્યાયની વાત કરું છું મિત્રો, કે ન્યાય નહીં મળે. કેમ તમને હું સમજાવું. પેલા જો મળી જાય તો બહુ સારું, અમને કંઈ વાંધો નથી. અમે આહિર સમાજ ખુદ તમને કોળી સમાજને સપોર્ટ કરશું. પણ વાત મારી સમજ્યા જેવી છે કે મિત્રો તરસિયા ગામ, ભાવનગર જિલ્લો, ત્યાં 3 દિવસ પહેલા કોળીના દીકરાની હત્યા થઈ ગઈ. ત્યાં ન્યાય મેળવવા માટે આ રાજકારણીઓ કેમ કોઈ ગયા નહીં, મારે એનો જવાબ જોઈએ. ત્યાં કેમ ના ગયા? અહીંયા જયરાજ આહિરની કારકિર્દી ખતમ કરવાની વાત છે. જયરાજ આહિરને ભાજપમાં ટિકિટ મળવાની હતી, એટલે આ ટિકિટ ખતમ થાય ને એના માટે આ રાજકારણીઓ પોતાનો રોટલો શેકે છે. પણ કોળી સમાજને એવું લાગે કે આપણા ભેગા ઓલા છે. અને ઘણા લોકો એવું કહે છે કોળીના કે બાપજી સરકાર, ભાવનગરનો બાપ ઓલો કંઈક પરસોત્તમભાઈ સોલંકી, બરાબર? તો ભાઈ તમારા સમાજની અંદર 100% આદરણીય હશે. આઈ રિસ્પેક્ટ ફ્રોમ, હું પરસોત્તમભાઈની હું રિસ્પેક્ટ કરું છું. પણ એમ ન કહી શકો કે બધાનો બાપ. અમારા સમાજની અંદર આહિરની અંદર એટલા બધા નેતા છે દિગ્ગજો. મુળુભાઈ બેરાની કેબિનેટ મંત્રી નહીં, બરાબર? મુળુભાઈ બેરા છે અહીંના, અને એ પણ અમારા સગા થાય. પણ અમે એમ નથી કહેતા બધાનો બાપ. અને અમારા સમાજની અંદર પણ એટલા નેતા છે, યાદ રાખજો, 15 નથી, અમારી અંદર 20-25 નેતા છે. અને એકથી એક એવા છે. અને એ નેતા એવા છે કે એ કદાચ કેબિનેટ મંત્રી ગાંધીનગરની મુલાકાતે ગયા હોય ને તલવાર ઉડાડી લેવા છે. અને આ વિડીયો એવા વાયરલ કરે કે આહિર સમાજને કમજોર સમજે છે અમુક લુખી તેડીઓ છે મિત્રો, એને કહેવાનું ખોટા વિડીયો બનાવે. તો યાદ રાખજો, આહિર સમાજ હજી મેદાનમાં ઉતરો નથી, બરાબર? આ તો મારે ખુદને વિચાર કર્યો મિત્રો, મારે બોલવું પડ્યું. નહીતર હું તમને ખબર ને કે કોઈ દી હું સમાજના વિવાદમાં હું કોઈ દી હોય નહીં. હવે હું મિત્રો આ વિવાદ એને કહું છું કે જે લોકો ખોટા વિડીયો બનાવે છે. મેં એક કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ અમુક લુખીના ને પેન્ટના પૈસા ન હોય ખીચામાં, અને એવી વાતો કરે જયરાજને ઉપાડી લેવો. જયરાજ પાસે ગાડીઓ છે ને એના ટાયરે તમારથી નહીં બદલે ભાઈ. તમારા મકાને ગાડીઓ વેચાઈ જાય ને તો જયરાજની ટાયર નહીં આવે. રાજકારણીઓ પોતાનો રોટલો શેકવા આવ્યા. ને હું તમને લખી દઉં છું, લખવું હોય ત્યાં, બરાબર? વિવાદ નથી કરતો, હું 100% ગેરંટી સાથે કહું છું કે જયરાજ આહિર એવો છે મિત્રો. હવે હું એક વાત કહું, જયરાજ આહિરે હમણાં અત્યાર સુધી ગરીબોને દાન કર્યું તો બધાને બહુ ગમતું કે એમાં કોળીની દીકરીઓ હતી, કોળી સમાજના દીકરાઓ હતા. જયરાજે એનું સારું કર્યું, ગરીબો માટે કેટલું બધું સારું કર્યું. વિશ્વાસ ન આવતો તેને ઇન્સ્ટાગ્રામ આઈડી ચેક કરી લેજો તમે, પછી મને કહેજો, બરાબર? માયાભાઈ આહિરને બધા દલાલ કહે છે. હવે દલાલ હોય કે ન હોય એનો મરજી, જે કહે. પણ ઘણા લોકો મિત્રો આહિર સમાજ વિશે પણ બોલવા માંડ્યા છે. તો એ લોકોને કહું કે અમારો સમાજ છે ને મિત્રો, પહેલેથી બાંધવામાં લડવામાં પહેલેથી હોશિયાર રહ્યો છે. અને હવે આ મર્યાદા મૂકતા જાય છે અમુક લોકો. તો કોળી સમાજને મારી ખાસ વિનંતી છે કે આ જે લુખા તીડીઓ છે ને એને ધ્યાન રાખજો. બે સમાજને બધાડવાનું કામ કરે છે. જો મિત્રો આ સમાજ પણ શસ્ત્ર ઉઠાવશે, કારણ કે માયાભાઈ આહિર ઉપર જાય છે વાત, ત્યાં સુધી કોઈ નહીં બોલે. સમાજ ઉપર ન બોલાય કોઈને. કારણ કે મિત્રો હું પણ, તમે ઘણા બધા મારા વિડીયો જોવો છો, રોજ હું તમારા ફેસબુકની અંદર આવું છું. મેં કોઈ સમાજ વિશે નથી કીધું મિત્રો. હવે કોઈક નવો એક ભાઈ આવ્યો કાલે રાતે, એની પ્રોપર્ટી બતાવતો હતો કે મારી પાસે આ છે ને જયરાજ લુખો. તો જયરાજ પાસે 5-5 કરોડની 6 તો ગાડીઓ છે. કેટલી ગાડીઓ છે? 6 ગાડીઓ. અને માયાભાઈ આહિરે આજથી 15 વર્ષ પહેલા 4-5 કરોડની જમીન દાન દઈ દીધી હતી. 15 વર્ષ પહેલા. અટાણે એની કિંમત થતી છે 30-40 કરોડ, બરાબર? અને જયરાજ આહિરની વાત કરીએ તો એ મહિને 1.5-2 કરોડ રૂપિયા કમાય છે. પવન ચક્કીનો મોટો કોન્ટ્રાક્ટર છે ને સાથે નેતા છે. એનો ભાઈ ભરત ભમર એ પણ કરોડો કમાય છે. આ તો હું તમને જાણ ખાતર બતાવી દઉં, કારણ કે ઓલી કહેવત છે ને કે હેલિકોપ્ટર આને ભેંસ કોઈ દી ન ભટકાય. એટલે એ આ લુખા છે ને એની આરે ભટકાવા જયરાજ નહીં આવે. જયરાજના હાટાનું હું કહી દઉં
કે તમે સમાજ વિશે કાંઈ ના બોલતા. બે સમાજ બરાબર છે અને અમારા સમાજની અંદર પણ એવડા એવડા નેતાઓ છે કે એક સેકન્ડમાં ગમે ત્યાં છેડો અડાડી લે. અને મયાભાઈની વાત કરવામાં આવે તો મયાભાઈને સીધા મોદી હારે કોન્ટેક્ટ છે જ, બરાબર. એટલે હું તમને આ દેખાડા માટે વિડીયો નથી બતાવતો, પણ આ વિડીયો હું કોળી સમાજને કહું છું અને આહિર સમાજને કહું છું કે સમાજ ના રમતા મિત્રો, નહીતર કાલ હવાડા રાજકારણીઓ નીકળી જાય ને રહી જાઓ તમે. અત્યારે એસઆઈટી ની રચના મૂકી છે, થોડાક ટાઢું પડી જાય પછી સમાધાન થઈ જાય. હવે સમાધાન થઈ ગયા પછી ઈ અને આ જે જયરાજ ને આ ભાઈ તો બે ભેગા રખડતા છે, પછી આ વચ્ચેના ગાયરું બોલવા વાળા કાયમ સમાજમાં વિવાદમાં આવી જાય. માટે સમાજને વચ્ચે ના લે આવતા, મારી એવી મહેરબાની છે. મારી વાત સાચી છે, વિડીયાને શેર કરજો કે સમાજને ક્યાંય વચ્ચે લાવતા નહીં. જયરાજ આરે વાંધો છે તો જયરાજ પાસે જાઓ ને રૂબરૂ, જાવે ને પગ ભાંગી આવો, ખબર પડે કેવી રીતે ભાંગે. 100% મિત્રો મારી વાત સાચી છે, કડવું લાગશે તમને પણ સત્ય છે. જયરાજ પાસે જાઓ ને જયરાજને હાથ પગ ભાંગી જાઓ, કોઈ ન બોલે, જાઓ તેવડ હોય તો. પણ મિત્રો આવી રીતે ન કહેવાય. ઘણા લોકો સમાજ વિશે વિડીયો બનાવે છે, અમે આમ કરી નાખશું ને તેમ. તો દોસ્તો આ બધા લોકો હું બંગડી ઉપરની બેઠા છે. આજ તો મારે મિત્રો બોલવું પડ્યું કે તમે આ સમાજ ના રમો. આ રાજકારણીઓનો રોટલો શેકે છે. હજી હું તમને કહું છું મારા ભાઈઓ, મેં તમને કાલે કીધું હતું વિડીયામાં કે મને કોળી સમાજના 4-5 લાખ લોકો આમાં ફોલો કરતા છે. 21 લાખ ફોલોવર છે મારે એમાંથી. કોળીની જનસંખ્યા વધારે છે. તમે બાવડા બળ છો, તમે તાકાતવાળા છો, તમે શક્તિવાન છો, તમે ધારો એને સીટ અપાવી શકો, અમે બધી આ પાડીએ. પણ એનો મતલબ એવો નથી મિત્રો કે આપણે સમાજ હિન્દુ બાંધીએ. ન બાંધો તો સારું, અને વિડીયા ખોટા બનાવે એનાથી સાવધાન રહેજો, નકા સમાજની અંદર ડખા કરાવે છે, બરાબર. તો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને આગળ મોકલી દેજો. જય દ્વારકાધીશ.